સ્વાગત છે એક્ઝામ ટુડે પર 3 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 1 ઓક્ટોબરે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ ઉજવવામાં આવે છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 1990માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 45/106 હેઠળ તેની ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ સમાજમાં વરિષ્ઠ નાગરિકોના મહત્વને ઉજાગર કરવાનો છે. હાલમાં એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ નિવૃત્ત થઈ છે. તેમનું નામ શું હતું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સુરેખા યાદવ. સુરેખા યાદવ ભારતની તો લોકો પાયલટ હતી જ, સાથે સાથે એ એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ. લોકો પાયલટનું કામ હોય છે ટ્રેન ચલાવવાનું, તો એ લોકો પાયલટ હતી સુરેખા યાદવ. હાલમાં તેઓ મિત્રો નિવૃત્ત થયા છે. હાલમાં કયો દેશ પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે? તો મિત્રો ભારત અને શ્રીલંકા. ભારત અને શ્રીલંકા પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે. શ્રીલંકા અને ભારત સંયુક્ત રીતે 11થી 23 નવેમ્બર દરમિયાન પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે. તાજેતરમાં ગુજરાત કેડરના કયા IPS અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તો મનોજ શશિધર ગુજરાત કેડરના એક IPS અધિકારી છે. એમને હવે CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ GK, સ્પોર્ટ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આ બધા ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તાજેતરમાં જાપાન ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો કાર્લોસ અલ્કરાજ. જાપાન ઓપનની ફાઇનલમાં વિશ્વના નંબર 1 ખેલાડી કાર્લોસ અલ્કરાજે ટેલર ફ્રિટ્ઝને 6-4થી હરાવ્યો. આ 2025નું અલ્કરાજનું 8મું અને એકંદરે 24મું ટાઇટલ છે. હાલમાં RSSના 100 વર્ષ પૂર્ણ થયા, અને આ 100 વર્ષ પૂર્ણ થવા પર કોણે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો છે? RSSના 100 વર્ષ પૂરા થયા. મિત્રો RSSની જે સ્થાપના છે એ 1925માં વિજયદશમીના દિવસે કરવામાં આવી હતી, બરાબર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના શતાબ્દી સમારોહ નિમિત્તે એક ખાસ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો. આ કાર્યક્રમ 1925માં નાગપુરમાં કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સ્થાપિત સંગઠનની 100 વર્ષની સફળનું સન્માન કરે છે. વર્તમાનમાં RSSના અધ્યક્ષ છે મોહન ભાગવત, બરાબર. દેશમાં જે મિત્રો સરકાર છે અત્યારે વર્તમાનમાં RSS સમર્થિત ભારતીય જનતા પાર્ટીની છે, અને નરેન્દ્ર મોદી દ્વારા આ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. હાલમાં ભારતીય સેનાએ ડ્રોન કવચ કવાયત ક્યાં હાથ ધરી? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ભારતીય સેના દ્વારા ડ્રોન કવચ કવાયત અરુણાચલ પ્રદેશમાં હાથ ધરવામાં આવી. તો મિત્રો કેપિટલ છે ઈટાનગર, CM છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે KT પટનાયક. ભારતીય સેનાના પૂર્વી કમાન્ડ હેઠળના સ્પીયર કોર્પ્સ 25થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન પૂર્વીય અરુણાચલ પ્રદેશના આગળના વિસ્તારોમાં ડ્રોન કવચ કવાયતનું આયોજન કર્યું હતું. હાલમાં વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ 2025 ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો એ થઈ છે દુબઈ ખાતે, બરાબર. તો દુબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે 11મી
વર્લ્ડ ગ્રીન ઇકોનોમી સમિટ શરૂ થઈ, જેમાં 30થી વધુ દેશોના 3300થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી. તાજેતરમાં 2025ના આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો આમાં સિંગાપુર ટોપ પર રહ્યું. આપણે ડિટેલમાં માહિતી લેવું અહીંયા. તો જુઓ તમે, આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત 53.0 સ્કોર સાથે 176 દેશોમાંથી 128માં અને પ્રાદેશિક રીતે 26મા ક્રમે છે. તે હજુ પણ આર્થિક સ્વતંત્રતાની મોટા ભાગે મુક્ત ન હોય તેવી શ્રેણીઓમાં આવે છે, જેમાં સિંગાપુર પ્રથમ ક્રમે છે, જે વિશ્વની સૌથી મુક્ત અર્થવ્યવસ્થા રહી છે. હાલમાં કયા રાજ્યનો બાલોદ જિલ્લો ભારતનો પ્રથમ સત્તાવાર રીતે બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં છત્તીસગઢ. સામાજિક સુધારામાં એક ઐતિહાસિક સફળતામાં છત્તીસગઢના બાલોદ જિલ્લાને ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો. આ માન્યતા બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે મળી છે, જે 27 ઓગસ્ટ 2024ના રોજ દેશભરમાં શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં એનસીસીના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો વિરેન્દ્ર વસ્સે. લેફ્ટિનેન્ટ જનરલ વિરેન્દ્ર વસ્સે નેશનલ કેડેટ કોર્પ્સના ડાયરેક્ટર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ આ પદ પર લેફ્ટિનન્ટ જનરલ ગુરબીર પાલ સિંહનું સ્થાન લેશે. એનસીસી એ ભારતનું અગ્રણી યુવા વિકાસ સંગઠન છે, જે શિસ્ત, નેતૃત્વ અને દેશભક્તિ તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાજેતરમાં ચીનમાં યોજાયેલા 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો ભારતે આમાં 7 મેડલ જીત્યા. રેયાંશ ગુપ્તા ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. ચારુવ્રત બેન્સ 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા. અપમનિધિ પાંડે 1 સિલ્વર જીત્યો અને પ્રિયાંશી ધાંગસે 1, 2, 3, 4, 5 અને ગોલ્ડ અને સિલ્વર 7 મેડલ ટોટલ થઈ ગયા. તાજેતરમાં P4 જાગૃતિ કાર્યક્રમ સાથે તેલુગુ ભાષા દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો સાઉદી અરબ રાઈટ આન્સર છે. સાઉદી અરેબિયામાં તેલુગુ ભાષા દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં વિદેશી તેલુગુ સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવ્યો. આ કાર્યક્રમનું આયોજન સાઉદી અરેબિયા તેલુગુ એસોસિએશન દ્વારા TDP NRI સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું. મિત્રો સાઉદી અરબનું કેપિટલ છે રિયાદ, કરન્સી છે સાઉદી રિયાલ, કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી, પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી. હાલમાં કયા રાજ્યના પ્રવાસન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 જીત્યો છે? તો મિત્રો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. આંધ્રપ્રદેશ પર્યટન વિભાગે ભારતના સૌથી ઉભરતા પર્યટન સ્થળોમાંના એક તરીકે રાજ્યને રજૂ કરવાના ઉત્કૃષ્ટ પ્રયાસોને માન્યતા આપતા ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો. 15 છે હાથીઓ પર નજર રાખવા માટે તાજેતરમાં ગજ રક્ષક એપ ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો મધ્યપ્રદેશમાં બાંધવગઢ વાઘ અભયારણ્યમાં માનવ હાથી સંઘર્ષના વધતા પડકારનો સામનો કરવા માટે અધિકારીઓ ટેકનોલોજી તરફ વળ્યા અને ગજ રક્ષક એપ્લિકેશન હાલમાં મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલમાં વિશ્વ વાઘ દિવસ પર લોન્ચ કર્યું છે. તાજેતરમાં ચાઇના ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો જેનિક સિનર. ઇટાલિયન ટેનિસ ખેલાડી જેનિક સિનરે અમેરિકન કિશોર લેર્નર ટીએનને 6-2, 6-2થી હરાવીને પોતાનો 21મો કરિયર ટાઇટલ જીત્યો. બીજિંગ હાર્ડ કોર્ટ પર સિનરનો આ બીજો ટાઇટલ હતો. તેણે 2023માં પોતાના ટુર્નામેન્ટ ડેબ્યુમાં ડેનિલ મેદવેદેવને હરાવીને પોતાનો પ્રથમ ટાઇટલ જીત્યો હતો. 17 છે હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે વ્યાપક કેન્સર સંભાળ નીતિને મંજૂરી આપી છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે આમાં. બરાબર, મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. ઓપ્શનમાં મિત્રો મહારાષ્ટ્ર નથી, તમે અહીંયા મહારાષ્ટ્ર કરી દેજો. બરાબર, મહારાષ્ટ્ર કરી દેજો. કેપિટલ છે મિત્રો મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યભરમાં કેન્સરના દર્દીઓ માટે ગુણવત્તાયુક્ત સારવાર સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક કેન્સર સંભાળ નીતિને મંજૂરી આપી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 2 ઓક્ટોબર 2025 આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ એટલે કે વિશ્વ ટ્રાન્સલેશન વર્લ્ડ ટ્રાન્સલેશન ડે 30 સપ્ટેમ્બરે મનાવાય. હાલમાં સેમ હાર્ટ સેમ વર્લ્ડ પુસ્તક કોણે પ્રકાશિત કર્યું? તો ડૉક્ટર મનીષા રમેશ રાઈટ આન્સર છે. કોણે 2029 સુધી સોની પિક્ચર્સ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે? મિત્રો ગૌરવ બેનર્જી રાઈટ આન્સર છે. ભારતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થઈ? ઉધના સુરતથી.
હાલમાં બેસ્ટ ઓફ ઇન્ડિયા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો મોસ્કોમાં કરાયું છે. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં કોને નામાંકિત કરવામાં આવ્યા? દિલજીત દોસાંજને. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કોની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જ્યોર્જિયા મેલોની. ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું? ન્યૂ દિલ્હી ખાતે. સરહદ સુરક્ષા માટે કોણે એઆઈ સંચાલિત કમાન્ડ સેન્ટર શરૂ કર્યું? બીએસએફ. રાઇટ આન્સર છે. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે રાજીવ વર્માની નિમણૂક કરવામાં આવી. શિલ્પ સમાગમ મેળાનું ક્યાં આયોજન કરવામાં આવ્યું? બેંગલુરુ. રાઇટ આન્સર છે. હાલમાં આઈસીસીએ પ્રોમિસ ટુ ચિલ્ડ્રન ઝુંબેશ કોની સાથે શરૂ કરી? યુનિસેફ સાથે. સુમિત અંતિલે તાજેતરમાં પુરુષોની ભાલા ફેંક F64 ઇવેન્ટની ફાઇનલમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ. રાઇટ આન્સર છે. એશિયાના સૌથી મોટા ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થશે? દિલ્હી ખાતે. હાલમાં ભારતને કયા દેશે પ્રથમ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને મંજૂરી આપી? તો ભૂટાન. રાઇટ આન્સર છે. તાજેતરમાં ભારતના પ્રથમ મરીન સિમ્યુલેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? ચેન્નઈ ખાતે. ફ્રેન્ડ, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કયા રાજ્યના ગોકુળ જળાશય અને ઉદયપુર તળાવને રામસર વેટલેન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? બિહાર. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના ખેલાડી ક્રિસ વોક્સે નિવૃત્તિની જાહેરાત કરી ક્રિકેટથી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એક અપીલ કરું છું, આપણી જે વિડીયોઝ છે એના પર જોઈએ એટલા વ્યૂઝ આવતા નથી ખૂબ મહેનત કર્યા પછી પણ, તો તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરો જેથી કરીને એમને પણ ફાયદો થાય. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.